ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ. સીએમના પ્રવાસ પૂર્વ ટેન્શન મેળ આવતા તંત્ર દોડતું થયું. આખું પરિસર ખાલી કરાવાયું. ઔદ્યોગિક નગરી ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના ધામ સમાન જિલ્લા અદાલતને જ નિશાન બનાવવાનો કાયરતાપૂર્વ પ્રયાસ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે ઈમેલ મોકલીને ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપતા પોલીસ બેડા સહિત વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ધમકી મળતાની સાથે જ કોર્ટની કાર્યવાહી થંભાવી દેવામાં આવી હતી અને સંભવિત ખતરાને ટાળવા માટે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરવાની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. ધમકીભર્યા મેલથી ગંભીરતાને સમજીને બોમ્બ ડિસ્પોઝ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર સેંકડો વકીલો, પક્ષકારો અને ન્યાયિક કર્મચારીઓમાં ક્ષણ માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષા દળો દ્વારા કોર્ટના દરેક ટેબલ, કબાટ અને ખૂણે-ખૂણાની મેડિકલ ડિટેક્ટર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્નર કરી લેવામાં આવ્યો હતો. બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ લાદી દેવાયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભરૂચમાં મહત્વનો પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો યોજવાના છે. મુખ્યમંત્રીના પ્રવાસના ગણતરીના કલાકો પહેલા જ આ પ્રકારનો ધમકીભર્યા મેલ આવતા ગુપ્તચર એજન્સી અને પોલીસ વધુ સતર્ક બની છે. પોલીસે હવે ટેકનિકલ સેલની મદદથી આ મેલ પાછળના કયા અસામાજિક તત્વોનો હાથ છે અને આ માત્ર કોઈની તોફાની હરકત છે કે કોઈ મોટું ષડયંત્ર તે દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસે સાયબર એક્સપર્ટ્સની મદદ લઈને ઈમેલનું ઓરિજિનલ શોધવા માટે મથામણ શરૂ કરી દીધી છે.